બટા આ મોસીન તક આવી ગઈ શું વાત છે ને તું રોસો હું લેવા બા મન મારા હાહરીએ બહુ હેરાન કરે છે. કેમ તારા હારિયા વાળા હેરાન કરે છે એવું તો હું થયું તારી કઈ ભૂલ હતી બા મારી કાંઈ ભૂલ નથી હોતી. મારી હાહુ હેરાન કરે છે. આખો દિવસ હું ઘરના કામ કરું છું ને તો એ કટ કર્યા રાખે છે. ગમે એ કામ કરું છું ને તો એમ જ કહે છે વાતમાં કે તારી માએ કંઈ શીખડાવ્યું નથી. રસોઈ કરું ગમે એવી હારી રસોઈ બનાવું ને તો એમ જ કે આજે ખારું થઈ ગયું છે કાંઈ મીઠું ઓછું છે. મને કે બાયડે નીકળવા પણ નથી દેતા. આટલું બધું હેરાન કરે છે સાની રહી જા પણ તું બટા તું આવીશો તો ઘરમાં કહીને તો આવીશો ને હે તારી હાવ એટલું બધું તારી હારે વર્તન કરે છે તો જમાઈ કાંઈ નથી બોલતા ઈ પણ સમજાવે છે જમાઈ પણ એનું પણ કાંઈ નથી માનતા. હવે આ વાત મારે કોને કરવી અને મારા હાવ મને જ્યારે તમારે જમાઈ ના હોય ને ત્યારે તો હાથ પણ ઉપાડી લે છે મારી ઉપર. અરે તમારે જમાઈને કહેતી નથી કઈ. અરે ભગવાન આવું બધું તારી આવું કરે છે હા તો બહુ કહેવાય આવું નહીં હાલે હો હું સોખું કહી દે ને તું તારે કોઈ ઝાટકીને કહી દે કે મારી છોડીને દુઃખ નહીં દેતા હું અને હવે છે ને તું તાર રે આયા નથી જાવું આપણે ના ખબર પડે એને તે બા હું અહીંયા રીહામણે આવી ગઈ છું. મારે હવે નથી જવું ત્યાં. હા તો હું કરે રીહામણે નું આવે તો આવી હા હોય તો ત્યાં કેમ ટાટ્યું આપણે ટકાડવો કે તું મને આ તો સારું કહેવાય કે તે સહન કર્યું બાકી બીજું તો કોઈ સહન ન કરે હું તારી હાહુ ને મારા મોઢે ઝાટકવું પડશે મને એમ લાગે છે હું ક્યાં ગઈ મૂકું છે મારી કોટરી કેમ જલપા ક્યારે આવી તું કેમ આવું હમણાં આવી. પણ હું થયું તને અરે રીહામણે આવી છે ને હાહુ બહુ હેરાન કરે છે હું કીધું રિહામણે તારે ત્યાં રિહામણે અવાય જ કેમ મેં તને હારે મોકલી દીધી છે પછી તારે જીવવાનું મરવાનું હારે જ હોય પાછું નો આવવાનું હોય. પણ તમે નિરાશ તો રાખો આ છોડીને એની હાહુ કેટલી હેરાન કરે છે તું અહીંયા આવી ગામમાં કોઈને ખબર તો નથી ને કોઈને ખબર પડે ને એ પહેલા તું પાસે વહી જા. હું મૂકીશું આ ગામનો મૂકી અને તું જો આ રિહામણે આવી ને તો આ ગામમાં મારી આબરૂ હું લોકો વાતું કરે કે મુખીની દીકરી આવી રિહામણે બધા એને તો હસી મજાક મળી જાય મારા નામ ઉપર થૂ થૂ કરે એ હું નહીં થવા દઉં. પણ તમે દીકરીને દુખી થવા દે હોય એમ ને તો મેં એને હારે વળાવી દીધી છે. હવે એને જે કરવું હોય એ એનો ધર્મ છે. હારે જો એને ત્રાસ હોય ને તો એને ભોગવવાનું હોય. એના નસીબમાં છે ને એવું જ સુખ હોય. સુખ નામની વસ્તુ જ ન હોય બસ દુઃખ જ હોય તો એ દુઃખને છે ને સુખ માનીને તું ભોગવી લે. બાપુજી મારા હાવ મને મારે છે તો દીકરી ક્યાં છે માવતર અરે નો આવે તો મારે છે ને મારી તો નથી નાખતા ને અને હું તો કહું મારી નાખે ને તો ન્યા જ રહેવાનું તારે આયા નહીં આવવાનું. તમે આવું હું લેવા તું સાનું મની રે આવતી ને પછી ઘરમાં કોઈ દી તું કાંઈ બોલતી નહીં. આ તારા લીધે જ અહીંયા આવી નકર એની હિંમત કેમ થાય આપણે ઘરે આવવાની આયા તમે દીકરીનું નહીં બોલવાનું તારે. અને તને શરમ ન આવી તને એમ ન થયું કે આ મારો બાપ છે ને ગામનો મૂકી છે મૂકી અને હું જો ગામમાં પાછી જાય તો લોકો મારા બાપના નામ ઉપર થૂ થૂ કરશે. તને જરી કે વિચાર ન આવ્યો લાશ શરમ ન આવી. બાપુજી હું ક્યાં જાઉં આ મારું જ ઘર છે ને. ક્યાં જા સમજાવો ને જો જવું હોય ને જા. બાપુજી નાય કીધું ને વહી જાય થી આવતી ને કોઈ દે આયા રિહામણે આવી છે રહેવાનું નથી આયા ઊભી થા. ઊભી થા. હા ના ઉકા ધમની ભાઈ હા પડી છે ને જો આજ પછી તું આયા આવી ને તો આ તારું ગળું ને મારા હાથ છે ગળું દબાઈને તને મારી નાખી. મારે પાસે કોઈ રસ્તો નથી. તારે એને કાંઈ કહેવાની જરૂર નથી. તું સનમણી ઘરમાં જા. સરીક તો દયા ખાઓ નીકળ ઘરમાંથી. બાપુજી એવું કરો બરાબર લાગે એમ તું નહીં જા. સરીક તો દયા તારે કાંઈ નહીં બોલવાનું. મૂકીની દીકરી છો ભાન ભૂલી ગઈ તું. બાપુજી મારો
થા નહીં બાપુજી દયા કરો ઊભી થા ઊભી થા તું. બાપુજી નહીં ઊભી થા આવતી નહીં કોઈ બાપુજી દી. નહીં બાપુજી કીધું ને આવતી નહીં કીધું. અને હવે આવે ને બીજી વાર ગમે ત્યારે આવવા નહીં દેતી આવો. નકર તને હોતન મારી નાખી. હું લેવા કરો થોડીક તો દયા કાવ દીકરી અરે ઈ આયા આવે ને ગામમાં જો કોક જોવે ને તો મારી આબરૂ જાય. મુખીની દીકરી છે મુખીની. આ તમે મૂકી જવો પણ આવા હાવ ન હોય દીકરીનું તો જવો મારી આબરૂ વધારે વાળી છે અને આ દીકરી પછી એટલી બધી દીકરી દુખી છે તમે ને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી તમને મારો બાપ તરીકેની બધી જ ફરજ મેં પૂરી કરી છે. એને ભણાવી ગણાવી એને લગ્ન કરાવી દીધા સારા ઠેકાણે લગ્ન કરાવી દીધા. હવે એના નસીબમાં જો એવું હારું હોય તો કોણ એને સુધારી શકવાનું છે? હાલ ઘરમાં આય જવાનું નથી તારે એની પાછળ. એ નદી માતા મને તારા શરણે લઈ લે મારે નથી જીવવું કોણ છો તમે? મારે નથી જીવવું બેન મને મરી જવા દે આ બાજુ આવતા રહ્યો. બેન મને જવા દે આ કોણ છો તમે અને કા આવું પગલું ભરો છો? હું આ ગામના જે મુખી છે ને એની સોરી છું પણ આ તમારે મરવાનો વિચાર કા તમારા મનમાં આવ્યો છે? બેન મારા હારિયા મારા મન બહુ હેરાન કરે છે. મારી હાઉએ મને મારીને કાઢી મૂકી છે અને બાપે મને જાકારો દીધો છે તો હું ક્યાં જાઉં હવે? પણ આમ જોવો બેન, પેલા તમે છે ને હા રડોમાં, હા મરવાથી કઈ ઉપાય છે તમારો? તમને એમ કે તમે મોતને વાલું કરશો તો તમારું હંધુય દુઃખ છે એ મટી જાહે. હું મરી જઈશ ને એટલે આ દુઃખ તો મારે ન જોવું આ દુનિયામાં. જે એક બાપ એક દીકરીને આવકારો ન દે તો એના માટે આ દુનિયામાં કોઈ નથી. અરે બેન, શાંતિ રાખો, તમારી વેદના હું હંધી સમજી શકું છું, પણ આ મરવા જવાથી કઈ ફાયદો છે? ભગવાને એકવાર મનુષ્ય અવતાર આપ્યો છે તો એને જીવી લ્યો. હા દુઃખ આપ્યું છે તેનો સામનો કરો. બેન હવે મારા માટે જીવું કે મરું બે એક જ છે. એના કરતા મરી જાવ ને તો સારી વાત છે. અરે હા કેવી વાત કરો છો? એવું હોય તો હાલો તમે મારા ઘરે. અને પણ તમારા બાપુએ તમને કા સાકારો આપ્યો? એમ કે છે કે હું આ ગામનો મૂકી છું ને તું અહીંયા રિહામણે રહીશ તો ગામના લોકો કે મૂકીની દીકરી રિહામણે છે અને મારું નાક કપાય. અરે એવું થોડું હોય કે મુખી છે તો મુખીની દીકરીને કઈ વાંધો આવે તો બાપની ઘરે ના આવી શકે? દીકરીઓને વાંધો હોય હાહરિયામાં તો હે બાપની ઘરે જ આવે ને. અને બાપે તો દીકરીને સમજાવીને પાસે એને હાહરે મોકલવાનો હોય છે. બેન મને મરી જવા દો, તારી પાસે હાથ જોડું છું. અરે કેવી ગાંડા જેવી વાત કરો છો? તમને એવું હોય ને કે આ દુનિયામાં તમારું કોઈ નથી તો તમે મારી ઘરે આલો, મારી ભેગા રહેશો બસ. બેન આ ગામના લોકો ખોટી વાતું કરશે એના કરતા મને એકલી મૂકી દે તું. અરે હા ગામના લોકોને જવાબ અમે આપી દેવું. ગામના લોકો વાતું કરશે ને તો તમે એની કઈ ઉપાધિ કરો માં. હા ભગવાને જીવન આપ્યું છે ને તો એને આનંદથી જીવી લેવાનું હોય, આવી રીતે મરવાનું ના હોય. હાલો તમે છે ને હાલો મારા ઘરે. બસ બેન હારે રડોમાં, રડવાથી કાંઈ ફાયદો નથી થવાનો. ખાવો રાજ, એક તો આ ચપ્પલે ઊંધા પડ્યા હોય. હે રાજ, હા હું થયું? ક્યાં હતા? કેટલા હાથ પાડ્યા? કોણ છે આ બેન અને અહીંયા કેમ? હા આપણા ગામના મુખીની દીકરી છે. અરે બેહડે ને બેહડે. બેહો બેન બેહો. અને કેમ રડી રહ્યા છે? હે નદી એનો જીવ આપવા જતા હતા. અરે બેન આવું થોડું કરાય. તમને એવું હું દુઃખ પડ્યું કે તમારે નદીમાં આપઘાત કરવા જવું પડ્યું? ભાઈ એના સિવાય મારી પાસે કોઈ રસ્તો નથી. એના હાહરિયાવાળાએ એને ઘરેથી ધક્કા મારીને કાઢી મૂક્યા છે અને એના બાપુ એને સ્વીકારવા માટે તૈયાર નથી. એના બાપુ એમ કહે છે કે હું આ ગામનો મુખી છું, તું પાછી અહીંયા રિહામણે આવી તો મારે ગામમાં હંધાઈને હું જવાબ દેવો? એટલે તમે આ ગામના મુખીના દીકરી છો? જુઓ બેન, હા આપઘાત કરવો ને એ મહાપાપ છે. અરે ભગવાને આવી
અમૂલ્ય જિંદગી આપી છે. સુખ દુઃખ તો માણસના જીવનમાં આવ્યા કરે. જો આ દુઃખનો છે ને આમ સામનો કરવો જોઈએ. અને તમે તો શક્તિ છો. અત્યારે તો નારી શક્તિ કહેવાય. અને તમારી શક્તિ સામે તો ભલા પુરુષોને પાણી ભરવું પડે. અને બેન, તમે આપઘાત કરવા નીકળી પડ્યા. તમે જ કહો ભાઈ, એક દીકરી હારિયામાં દુઃખી હોય તો એ કોનો સહારો લે? મા બાપનો જ લે ને. હવે બાપે જ જા કરો દીધો તો દીકરી ક્યાં જાય? અરે એવું જરૂરી છે કે આપણા હારાવાળા કે આપણા બાપ આપણને હાસવે તો જ આપણે રહી શકીએ? આપણે હાથમાં ભલે બંગડી પહેરી, પણ એટલી તો આપણામાં તેવડ હોય છે કે આપણે ગમે ત્યાંથી 2 રૂપિયા કામી લઈએ. ભગવાન છે ને આપણને ભૂખા ઉઠાડશે, પણ ભૂખા હુવડાવશે નહીં. શું મારી બેન, તમે ચિંતા ન કરો. હા, ભલે તમારા બાપુએ સાકારો દઈ દીધો કે તમારા હાહરિયાવાળાએ સાકારો દઈ દીધો, પણ આ ઘર છે ને બેન, તારા ભાઈનું ઘર જ સમજશે. ના ભાઈ, મારી લીધે કોઈ હેરાન થાય ને એવું મારે નથી કરવું. જો બેન, તે મને ભાઈ કીધો છે, અને ભાઈ માટે બેન ક્યારેય બોજ ન હોય. એટલે તમારા આહુડા લૂસી નાખો અને હા તમારા ભાઈનું ઘર છે ને એમ સમજીને જ રહો. હા, અને હવે છે ને હા રડવાનું બંધ કરો અને અહીંયા જ રહેજો. હવે ક્યાંય નથી જવું તમારે. એ હંતી એ વાત હાસી કે તમે મને આશરો આપશો, પણ મારા બાપા આ ગામના મુખી છે તો તમારા બેયને સંબંધમાં પણ વાંધો આવશે. જો બેન, મેં તમને બેન કીધી છે, અને બેન માટે તો ભાઈ છે ને એનો જીવે આપી દે. આ તમારા બાપુ ગામના મુખી હોય તો હું થઈ ગયા. અરે કદાચ સામે આવશે ને તો મારી પાસે લડવાની તાકાત છે ને 2 હાથ જોડવાની તાકાત છે. તમે ચિંતા ન કરો બેન. એવું હોય છે ને તો આ તમારા બાપુને સમજાઈ દે હે, એટલે સમજી જાય તો. જો બેન, હું તારો ભાઈ થયો છું. મારાથી બનશે ને તો તારું આ દુઃખ છે ને હું જરૂર દૂર કરવાનો પ્રયત્ન કરીશ. ભાઈ પ્રયત્ન રહેવા દે, ખોટી દુશ્મની વધી જાય અને તકલીફ તમને જ પડશે. વાંધો નહીં બેન, મને તકલીફ પડશે ને તો હું ભોગવી લે, પણ તમે ઉપાધિ ન કરો. હા છે ને તમારા બાપુને તમારા હાહરિયાવાળાને અંધાને મળીને હું સમજાવી. જો હા હંધી વાત આપણે છે ને નિરાતે બેહીને કરશું. હે, તમે તમતારે છે ને અહીંયા રાજી ખુશીથી રહો. હા, તમારા ભાઈનું જ ઘર છે એમ સમજીને. જો અહીંયા અમે છે ને બહુ ઝાઝા જણા નથી, એટલે તમારે એ જરાય ઉપાધિ નહીં કરતા. અને ભગવાનનું દીધું ઘણું છે અમારી પાસે. ખાધે પીધે સુખી સહી બેન. હા, તમને ક્યારે દુઃખ નહીં પડવા દઈએ અમે. હા બેન, તમારા ભાઈની વાત સાચી છે. તમે છે ને હા આરામથી રહ્યો અને કોઈ વાતની ચિંતા કરતા નહીં. અને ભગવાને જે નસીબમાં લખ્યું હશે ને એ જ થાય. તમારા બાપુ લેવા આવે તોય ભલે ને તમારા હારાવડા લેવા આવે તોય ભલે. અને જો લેવા ન આવે ને તો તમે તારા આ જીવન તમે શાંતિથી અમારી ભેગા રહેજો. હા, અમે 2 માણસ જ રહીએ છીએ, ત્રીજું કોઈ છે જ નહીં અમારી ભેગું. જો બેન, આ જીવનમાં સુખ દુઃખ આવ્યા કરે. સુખ દુઃખ આવે ને એનો છે ને આમ કંઈક નિરાકરણ લાવવાનું હોય. હા, તમે આવી રીતે આપઘાત કરવા જાઓ, હે, આ કાંઈ તમે હારી ગયા ને, હારવાનું ન હોય બેન, લડવાનું હોય. આ કાંઈ મરી જવું કાંઈ ઉપાય નથી. જો એ વાત અત્યારે બધી મેલો. અત્યારે છે ને શાંતિથી તમે તું અંદર લઈ જા બેન, હે, અને આમ મોઢું બોઢું ધોરાઈ દે અને એને કંઈક ખવડાવી દે. જા સારું, હાલો તમે મારી હારે અંદર. જો હું કામમાં થોડું કામ છે ને પતાવીને આવું. હા. આવી ગયો બેટા બહાર, આવી ગયો બેટા વાડીએથી. વાડીને પડતી મૂકો ને. કા આ જલપાને ઘરેથી કાઢી મૂકવાની શું જરૂર હતી તમારે? જો હાલી ગયા ને માવતરે ઈ. તને કારણ નથી ખબર? તને 1 વાર નહીં 17 વાર કીધું છે કે એને કે ઘરના કામમાં ધ્યાન દે. અડધા કામ કર્યા ન કર્યા ને એ નહીં, બે રહ્યા આખો દિવસ. અને આજુબાજુમાં જઈને બે, એમ નહીં કે ઘરના હંધાય કામ પતાવે. પછી બોલે તો ખરું જ ને. તો ઘરના કામ કરીને આખો દી ઘરમાં ને ઘરમાં થોડી પડી રહી. તો વહુ છે. હા, આટલા વરો થયા હું અહીં આવી છું પરણીને, હું કોઈ દી ઘરની બહાર નથી ગઈ. એ તમારો જમાનો જુદો હતો અને અત્યારનો સમય જુદો છે. જમાનો કાંઈ જુદો નથી થયો. લોકોની રહેવાની બધી પદ્ધતિ બદલાઈ ગઈ છે. અને એ મને નથી ગમતી કે ઘરની વહુઓ બહાર જઈને કોકના હોટલે બેહે. એટલે થોડું ઘણું કામ કરીને ક્યાંક બહાર બેસવા જાય એમાંય તમને તકલીફ પડે છે. એ હા, તકલીફ પડે જ મને. તને ખબર નથી આ ગામના લોકો કેવા હોય? આપણા ઘર માટે એને અદેખાઈ હોય
આપણા ઘરની વહુ જાય ને એટલે આપણા ઘરનું વાંકું ચૂકું બોલે, સડાવે, પછી એ આવીને મારી હારે ને તારી હારે ઝઘડે અને એ મને પોહાય નહીં. અત્યાર સુધીમાં કોઈ દી બન્યું છે એવું કે બહાર જઈને આવીને બાધી આપણી હારે? એટલે તું કોઈ દી કેવા બાધી? કેવા હું માગસ? આખો દી અહીંયા ઘરના કામ કરતી નથી, સવારથી ઉઠીને થોડું ઘણું કર્યું ન કર્યું ને સીધી બહાર જઈને બેહે, એ તને પોહાય છે? મને તો નથી પોહાતું. તો ઘરના કામ તમે થોડા કરો છો? હવે એ જુવાન છે તો ઈ જ કરવાની છે ને? તો હા, કરવાની છે તો વખતે કામ થવા જોઈએ. એવું લખી નથી દીધું કે ટાઈમ થાય એટલે ટાઈમે પૂરું થવું જોઈએ? હા, તો પછી સવારમાં ઉઠીને તું પેલા દાંત હું કેમ સાફ કરસ? હાંજે કરવાના. એવું કઈ જરૂરી નથી કે ઉઠો એટલે તમારે એ કરવું જ પડે. ઉઠીને નાઈ છે હું કામ? ગમે ત્યારે નવાય. એ છે ને જે ઘરમાં પદ્ધતિ પડી હોય ને એ કરવી જ પડે. એ ગમે ત્યારે કામ કરો ને એ ન હાલે. બા તમે તમારો સ્વભાવ સુધારો, આમ નો હાલે. આવડો મોટો તું થયો, અત્યાર સુધી તું મારા સ્વભાવે રહ્યો અને હવે ઓલી બે કોડીની આવી છે એટલે એનો થઈ ગયો. હવે તું મને સ્વભાવ સુધારવાનું કહેશ? એને નથી કહેતો કે અમારા ઘરની રૂઢિ પ્રમાણે રહેવું પડે. આ બા અવારના ઉઠીને છાણ વાહી દઉં, ઢોરને નીરણ, આ તે દૂધ દોઈ લે, બધું કરી લે તો તારે એ કરવું જોઈએ. એ એને નથી કહેવાતું અને તું મને કહેશે કે સ્વભાવ સુધારો? બેશરમ! અરે હું તમને એમ કહું છું કે ઈ જો પારકા ઘરેથી આપણા ઘરે આવી હોય ને તો આપણા ઘરની રૂઢી આવતા થોડો સમય લાગે. હું કામ? ગામડામાં બધા એના ઘરની રૂઢિ એક હરખી હોય. વાત કરે છે. હા, શહેરની છોકરી આવી હોય તો એને ન ખબર પડે. આ તો અહીંથી ને અહીંથી આવી છે ને એને હવે આપણી રૂઢિ અને એને હવે આપણી રૂઢિ જોતા વાર લાગે એમ? કોને હંભળા વસ્તુ, કોને સમજા વસ્તુ? થોડોક ટાઈમ તો જવા દીધો હોત બા. આવતા હવે તમે એની માથે માછલા ધોવાનું શરૂ કરી દીધું. મેં કાંઈ માછલા નથી ધોયા હો. તો આ શું છે? તો એમને થોડી ઘર મૂકીને જાય? એ આવીને હું બીજે દાડાથી બોલું છું? કેટલાય દી સુધી મેં જોયું કે હું કરે છે ને કેમ કરે છે, પછી બોલવાનું ચાલુ કર્યું. હવે હું કરવું ને કાંઈ સમજાતું નથી બા. કાંઈ નથી સમજાતું એટલે ગઈ તો ગોળી ગઈ આવશે. અને ઈ ન્યા ગઈ છે એના બાપને ઘેર રિહાઈને ગઈ છે તો ન્યા બાધા નહીં કે આ હું કેમ તું પાછી આવી એમ? મારે તમને એ હાટું મારે તમને કેવું પડે એ મુખીની છોકરી છે, મુખીની. ઈ કા જેવા તેવાની છોકરી નથી. તો મુખીની છોકરી એટલે સ્વર્ગમાંથી આવી છે? લ્યો, મુખી તો એને ખાલી નામ મળ્યું છે, બાકી એ તે કેવો હશે ને કેવા કામ કરતો હશે એ તને ને મને ક્યાં ખબર છે? મુખી હોય તો એના ઘરનો. ઈ જે કાંઈ હોય ઈ. પણ અત્યારે તો ઈ ગામનો મુખી છે ને તો એની આબરૂની ઇજ્જતની વાલી હોય ને. જો એને એની આબરૂ વાલી હોત ને તો એને અહીં મૂકી ગયો હોત. હવે ઈ ખાતરી છે કે એના બાપા એને હાચવી દે છે? હવે ઈ ત્યાંથી એના ઘરેથી કાઢી મૂકી છે તો ઈ ક્યાં જાય ઈ? જો એ અહીંથી આપણને કીધા મૂક્યા વગર ગઈ છે. હવે ઈ ક્યાં ગઈ, હું કર્યું, માવતરે ગઈ કે બીજે ગઈ, એ આપણે જોવાનું કામ નથી. હા લ્યો, કહી દીધું, આપણે જોવાનું કામ નથી. તું જા હવે કામ કર ને, ખોટું મારું મગજ ખરાબ ન કર. અને જા અંદર, રોટલા તૈયાર છે, ખાવાનું હોય તો ખાઈ લે. મારે નથી ખાવું. નિરાત. હા, પણ તમને તો આ ધાડ્યું. જય ભોળાનાથ. જય ભોળાનાથ. હર હર મહાદેવ. એક વાત કહું તમને? હા બોલ ને. હા, તમે ભોળાનાથને રોજ નમવા તો આવો છો, પણ તમને એક વાતની જાણ છે? કઈ વાત નહીં. હા, તમે ગામના મુખી છો. આપણી દીકરી આટલી દુઃખી હતી, તમે એને ઢહડીને ઘરની બહાર કાઢી અને પછી તમે ભગવાનને નમો ને તો એ કોઈ કામનું નથી મુખી. હજી હું તમને કહું છું, હા, દીકરીને ખોટી દુઃખી ન કરો. ત્યાંથી દુઃખી છે તો તમે અહીંથી ધક્કા મારીને બહાર કાઢો તો એ જાય ક્યાં છોડી? જો આ ભોળિયાનાથને હું નમું છું કારણ કે ભોળિયાનાથે જ આખી સૃષ્ટિની રચના કરી છે. એણે જ આ કોને સુખ દેવું, કોને દુઃખ દેવું, કોને મુખી બનાવવો, કોને આ કચરા પોતા કરવાવાળો બનાવવો અને કોને દાળિયું કરાવી, કોને ઓલે એર કન્ડિશનરમાં બેહારવા, બધું આ મારો બાપ એટલે ભોળિયો નાથ કરે છે. એમાં આપણે મેઘ ન મારી શકવી. અને તું એમ કહેશો તમે અહીંયા નમવા આવો છો અને તમારી દીકરી દુઃખી છે તો મારી દીકરીનું નસીબ લખવાવાળો કોણ? એ ભોળિયો નાથ જ છે. એમાં હું ન મેઘ મારી શકું, એના નસીબમાં જ છે.
મુખી મેં ખવારવાની તો વાત જ ક્યાં છે? તમે તો તમારી દીકરીનો જરા કંઈ પક્ષ નથી લેતા. અરે એને આશ્વાસન આપવાનું હોય, એને એમ કહેવાય કે બટા તું ઉપાધિ કરીમાં તું તારે સે હોય સહન કરીને ન્યા પડી રહે, પણ તું અત્યારે ઘેરે જા. એના બદલે તમે તો એને ધક્કા મારી મારીને ઘરની બહાર કાઢી, એનો આત્મો કેટલો કકળતો હશે બિચારી. હાય નાખીને ગઈ કે મારા બાપુએ મને ધક્કો મારીને બહાર કાઢી. આજે ધક્કો જ મારે ને, પણ જોઈએ આયા રે અને હું એને આશ્વાસન આપું અને પછી આયા મહિનો 2 મહિના કાઢી નાખે તો અમારી આબરૂ જાય. અને તને તો ખબર છે ને કે મને છે ને મારા જીવ કરતાં મારી આ પાઘડી મારી આબરૂ વધારે વાલી છે. અને જો એને મેં કાઢી મૂકીને એમાં મારી આબરૂ અમુકની વધી ગઈ છે. લોકો એમ કહે કે વાહ મુખીની આબરૂ એટલે આબરૂ. દીકરીને ધક્કો મારીને બહાર કાઢી મૂકી, બાકી એણે આબરૂ ન જવા દીધી. વાહ મુખી વાહ, તમને તમારી આ પાઘડીની પડી છે, તમને આ ગામના માણસોની પડી છે, પણ તમારી દીકરીની નથી પડી કે એને કેટલું દુઃખ છે. હાજા માના આત્માને પૂછો કે મને કેટલું દુઃખ થાય છે. અરે જરાક તો વિચાર કરો. હે એની હાવું કેટલી માથા ભારે હશે કે મારી દીકરીને એને કાઢી મૂકી, અને અત્યારે ક્યાં ગઈ હશે, શું કરતી હશે, ક્યાં રહેતી હશે. તો એમને તે તારી દીકરીને કાંઈ એવા સંસ્કાર નથી આપ્યા કે ગમે એટલી માથા ભારે હાહુ હોય ને તો આપણે આપણા સંસ્કારથી એને સુધારી દેવાની હોય. તારામાં કંઈક ખામી હોય કે તારે સંસ્કાર જ એવા આપ્યા હોય કે એ સુધારી ન શકી. બાકી જો એવા સંસ્કાર આપ્યા હોય ને તો સામે ગમે એવી હોય ને તો એને સુધારી દે. તમે મારો વાક કાઢો છો? એકવાર તો એવું વિચારો કે હાલો તમે તમારી દીકરીને આશરો આપ્યો, એને આશ્વાસન આપ્યું, અને એને કદાચ તમે મહિનો રોકી હોત તો તમારું શું વયું જાત? આબરૂ. વાહ આબરૂ. મુખી, આ દીકરી દુખી હોય ને તો એ આબરૂને એકવાર મૂકવી પડે, કારણ કે તમારું હૈયું છે. હે તમે એને એટલી બધી દુખી કરશો? અરે કેવા સવો તમે. હા હા, દુનિયાના બાપ ઉપર લાંછન લાગશે. એક બાપ એની દીકરીને ન સમજી શક્યો. એના બાપને તો એના કાળજાનો કટકો હોય એની દીકરી, પણ નહીં, તમને તો દીકરી છે એવું લાગતું જ નથી. મારે અરે કોક પારકી દીકરી હોય ને એને તે માણા, અરે ગમે એ માણા હોય, એક બાપ બની અને એનો સહારો બનતા હોય, ત્યારે તમે હું કેવું તમને મૂકી. તું કહેશો ને કે એક બાપને એની દીકરી તો કાળજાનો કટકો હોય. હા, દીકરી છે ને મારી કાળજાનો કટકો જ હતી, પણ ક્યાં સુધી? જ્યાં સુધી લગ્ન ન થાય ને ત્યાં સુધી. અને તું અને હું બે જાણવી સેવી કે જ્યારે એ નાની હતી અને એને કંઈક તાવ આવતો, કંઈક ગમે કંઈક થઈ જતું ને તો તારી પહેલાં હું એને આખી આખી રાત જાગતો અને માનતો. અરે ઉઘાડા પગે હાલીને હું ખોડિયાર માના મંદિરે રાજપરા હોતે ગયેલો છું. ખબર છે કે મારી દીકરી માટે જો મને એ વાલી ન હોય, મારા કાળજાનો કટકો ન હોય તો કંઈ થોડુંક એટલી બધી માનતા રાખવું. બસ મારી દીકરી જ મારો જીવ હતી, પણ એ બધું લગ્ન પહેલાં સારું લાગે. લગ્ન પછી છે ને એની જવાબદારી મારી નથી. લગ્ન પછી એની જવાબદારી એની પોતાની છે, એના પતિની છે. એમાં આપણે કાંઈ ન કરવાનું હોય. બસ મુખી બસ. જો તમે તેડવા નહીં જાવ ને તો હું મારી દીકરીને ગમે ત્યાંથી ગોતીને ઘેર પાછી લાવી. નહીં, ના પાડીને. જો તું એને તેડવા જાય અને મને ખબર પડી કે તું તેડવા ગઈ છો ને એને જો તું લઈને આપણા ઘરમાં આવી છો ને તો બે માં દીકરીનું ઘરની બહાર કાઢી મૂકી નથી જવાનું. કેમ આમ નિમાણી થઈને બેઠી છું? અને બેન શું કરે છે? હે બિચારી અંદર નિમાણી થઈને બેઠી, બસ રડ્યા જ કરે આવીને ત્યારની. હવે હાસું કહું ને તો હવે મારાથી નથી જોવાતું એનું દુઃખ. એનું દુઃખ તો મારાથી ન જ જોવાથી. હા, મને તો હાસું માન ને એના બાપ ઉપર બહુ દાજ ચડે છે. હારો હાવી હારી સોડી બિચારી ભોળી, અને એને ને ઘરમાંથી જાકારો આપી દીધો. હા, કેવો નફટ બાપ કહેવાય. હે જ વાત છે કે હે બાપ કહેવાના લાયક નથી એનો બાપ. નરાધમ છે, નરાધમ હાવ, કે એની પોતાની ફૂલ જેવી દીકરીને ઘર બારી ધક્કા મારીને કાઢી મૂકી. હા, બિચારી છે ને હાવ દુખિયારી કહેવાય. હા, કહેવાય ને બાળો ત્યાંના બળેલા હોય ને ઠાઠડીએ ન ઠરે, એની જેવું છું. હા, એના હાહરાવાળા ત્યાંથી એને જાકરો મળ્યો તો બિચારી બાપને ઘેરે આવી. તો બાપના ઘેરે એના બાપને અહમ નડ્યો. મુખી રહ્યો ને, અરે આને ગામના મુખી બનાવ્યો કોને? હરામીને. હાસી વાત છે તમારી. હા, પોતાની માન મર્યાદાને મોભો જાળવવા હાટો પોતાની ફૂલ જેવી દીકરીને ઘર બારી કાઢી મૂકી.
આવા આવા હરામી છે ને પાપી બાપ કહેવાને લાયક નથી. અત્યારે જેને ત્યાં સંતાન નથી એ બાળક માટે તડપે છે અને ભગવાને આવી હારી દીકરી આપી, આવી હારી ઉછેરીને મોટી કરી અને હવે મરવા મૂકી દીધી એના બાપે. હા એ જ થાય છે. મને તો એમ થાય છે કે અત્યારે જઈ અને એનું ગળું દબાવી દઉં. હા શું માન પછી ભલે જેલમાં જવું પડે. પણ આપણે હું કામ તમારા હાથે એવા પાપ કરવા જોઈએ? તમારે આપણને ક્યાંય નડે છે? આપણને ક્યાંય બેન ભારે પડે છે? ભલે નહીં આપણા ઘરમાં રહેતા. બેન ભારે નથી પડતી પણ એના આહુડા નથી જોવાતા. એ બિચારી સ્વધાર આહુડે રડતી હોય ને જ્યારે એમ થાય છે કે હું કહેવું આને, આ બિચારી દુખિયારી એક તો, અને એમાં એનો નફટ બાપ એને દુખી કરી. આ એની માએ કાંઈ નહીં કીધું હોય. એના બાપુ તો હિંસા કે હાલો એ ગામના મુખી છે, કદાચ એને એના મુખીપણાનું એની આબરૂની બીક હશે. એની માં જેને 9 મહિના એને પોતાના પેટમાં રાખી ઉછેરી મોટી કરી, એની માને એની દીકરીની કંઈ નહીં પડી હોય. અને ઘરવાળો એને ચોરીના 4 ફેરા ફરીને લઈ ગયો, એની કાંઈ એની નહીં પડી હોય. તો આમાં છે ને ફાડા વાયા પલાખીને ડામ દેવા તો એની જેવી હાલત હોય. આ બેનની બા છે ને એને તો કઈ બિચારી દીકરી વાલી જ હોય, પણ આ બાપનો અહમ નડતો હોય ને, કારણ કે મોભાદાર વ્યક્તિ રહ્યો ને એટલે એને છે ને એનો મોભો આડો આવ્યો હોય એટલે આ દીકરીને તરસોડી દીધી. પણ એના બા તો સમજાવી કે તારે બાપુને કે આપણે એકને એક દીકરી છે, કેટલી માનતાઓ કર્યા પછી એને દીકરી આવી. તમને ખબર છે એ બેને મને વાત કરી હતી કે મારા બાપુએ કેટલી માનતા કરીને પછી મારો જન્મ થયો હતો. એક વાત કહું તને, આ મને એક વાત મગજમાં આવી. હું એના બાન બાપુને મળીને વાત કરીને સમજાવું તો જો કદાચ માની જાય તો. પણ આ બેન કહેતા હતા ને કે તમારા બાપુને વાત કરશો તો કંઈ ફરક નહીં પડે, એ તમારું એ અપમાન કરી નાખશે. મેં બેનને હંધુય પૂછી લીધું. અરે પણ ભલે ને અપમાન કરતા આ થોડુંક અપમાન સહન કરી લેવું. હા બેનની જો જિંદગી સુધરતી હોય ને તો આપણે બે વેણ કોકના સાંભળવામાં હું થઈ ગયું, વધી વધીને કરશે, હું ગાળું દે, બે ઝાપટ મારશે, બીજું કાંઈ નહીં કરે ને. એના કરતાં એના ઘરવાળાને જઈને સમજાવાય તમારે, એના બા કરતા. કેમ કે આખી જિંદગી તો એના ઘરવાળા ભેગી કાઢવાની છે. હવે તમે એના બા બાપુને સમજાવશો તો 5 પછીથી હરખાએ ઘરમાં સાચવશે અને પાછી એની બળતરા ઊભી રહે તો ગામનું કોઈ ઘેર આવીને જઈને કહે તો એને. હા હું એક કામ કરું, એના બા બાપુને મળી લઉં અને આ કુમારને મળી લઉં, એને સમજાવીએ આપણે કે ભાવું ન કરાય તો આ દીકરીનો ભાવ સુધરી જાય બિચારીનો. સારું તમે જાવશ તો ખરી, પણ આપણે માથે કાંઈ ઊંધું ના ઢોળે ને તો સારું. અરે બાપા કોકનું સારું કરવા જઈને ત્યારે થોડું ઘણું આડાવડું આપણી હારે થાય તો એમાં કાંઈ મૂંઝાવાનું ન હોય. હા કહેતા નથી કે રણ મેદાનમાં ગયા હોય ને પછી મતની પરવા ન કરવાની, ત્યાં કાંઈ તમે શ્લોક તો બોલવાના હોય નહીં, એની જેમ છે. આ કોકનું સારું કરવા જાય ને ત્યારે આપણી યાર થોડું ખરાબ થાય તો માની લેવાનું, બીજું શું હોય ને. સારું તમારી ઈચ્છા, જાવ હોય જાવ, પણ વધારે બોલતા ને, ગામનો મુખી છે ઈ. હા તે મૂકી હોય તો આપણે ક્યાંય અપશબ્દ કહેતો. સારું હાય હવે હા બેનને અંદર જાય એટલે ને ખવડાય પીડે જાય. સારું. તમે ભારતીબા હા હા પણ તમે કોણ? અને તમે જય. હા જુઓ બાપ, હું તમારા બાજુના ગામમાંથી આવું છું. હા તો પણ અમારું શું કામ છે? હા તમારા દીકરા જયની વહુ મારા ઘરે છે. અરે તમે લોકોએ એને ઘરની બહાર કાઢી મૂકી? પણ અમારા ઘરની વહુ તમારા ઘરે શું કરે છે? વાત જાણે એમ છે ને કે તમારા ઘરની વહુ તમારા ઘરેથી કાઢી મૂકી એટલે એના બાપાના ઘરે ગઈ હતી. એના બાપાએ ત્યાંથી ઝાકારો આપ્યો એટલે એ છોકરી નદીમાં પડવા જતી હતી. સાકારો જ દઈ ને, પણ ક્યાંય હસવાય એમ જ નથી, ન હારીમાં ન પિયરમાં. શું કીધું તમે? નદીમાં પડવા જતી હતી? હા બા એને મારી ઘરવાળી એને બસાવી અને મારા ઘરે લઈ આવી. હા તે દુની મારી બેન મારા ઘરે છે. ત્યાં જ રાખો ને તો કાંઈ કામ નથી. બા આ તમે શું બોલો છો? જુઓ હા છે ને મારી બેન મને ભારે નહીં પડે, પણ એ તમારા દીકરાની વહુ છે અને તમને આવું કરતા જરાય શરમ નથી આવતી કે તમે એને ઘરની બહાર કાઢી મૂકો? એની ભૂલ શું હતી તમે લોકો એને ઘરની બહાર કાઢી મૂકી? ઠીક, તો તમે એની વકીલાત કરવા આવ્યા છો? ભાઈ શું એનો એટલે તમને પૂછવા આવ્યો છું કે મારી બેનને ઘરમાંથી બહાર હું કામ કાઢી મૂકી? હા માનેલા ભાઈ છો ને તો ભાઈ જ રહ્યો, વકીલાત ન કરો એની. જુઓ માનેલો હોય કે હગો હોય, ભાઈ ભાઈ જ કહેવાય. અને એક બેન જ્યારે દુઃખી થતી હોય ને ત્યારે ભાઈથી સહન ન થાય. તો એક કામ કરો ને, માનેલા ભાઈ છો ને, આજે રક્ષાબંધન તો નથી
પણ રાખડી બંધાવીને હાસાભાઈ થઈ જાવ. જરૂર નથી કે રાખડીનો તાતણો બાંધે તો જ ભાઈનો ધર્મ નિભાવી શકાય. એકવાર બહેન કહી દીધી ને એટલે જીવના ભોગે એનું રક્ષણ કર્યું. હા તો રક્ષણ કરો ને, પણ હું તો હારી શું નહીં, મેં કાઢી મૂકી છે તો રાખો તમારા ઘરે. અરે બા, તમે સમજતા કેમ નથી? તમારે એને ઘરની બહાર હું કામ કાઢી મૂક્યો? ઘરમાં રાખો ને. હવે આવી હારી ભોળી દીકરી છે, એને ઘરની બહાર કાઢી મૂકો, હા સારું ન લાગે બા. કારણ હોય તો જ કાઢી હોય ને. હવે એમાં એવું છે મોટા ભાઈ, મારી ઘરવાળી આખો દી કામ કરે, અરે એક કામ ટાઈમે ન થાય ને તો મારી બા છે ને રાયનો પહાડ કરી દે, એની માથે માછલા ધોવે છે. બહુ હોશિયારી કરમાં. હોશિયારી નહીં નકા મેં એક અડબો દઈ દઈશ. હાલતા બળદને કોઈ હળી કરે? હવારમાં ઉઠીને કામ કર્યું ન કર્યું ને બહાર રખડવા નીકળી પડે. આ ઘરની વહુવારું બહાર રખડે એ સારું કહેવાય? ગામમાં નાક તો મારું કપાય ને. નાક ઈ આને ક્યાં ખબર છે? જો બા, એમાં એવું છે આખો દી ઘરનું કામ કરે તો આખો દી ઘરમાં થોડી પડી રહેવાનું હોય. અરે આડોશ પાડોશમાં બે હોય જવું પડે ને એને. બતાવ્યું તું ને તને? ઈ ભટકવા ગઈ હતી અને ઘરના કામમાં માખીઓ બણબણતી હતી. બતાવ્યું તું ને? પાછો એનો પક્ષ લે છે. અરે બાપ, હા તમે શું કરી રહ્યા છો? જો હા હા, તમે એને પરણીના ઘરમાં લઈ આવ્યા છો તો એ કાંઈ 4 દિવાલોની વચ્ચે ન રહે. હા અરે માણા કામ પતાવીને 2 ઘડી નવીરા થાય તો આડો પાડોમાં બેહીને વાતું કરે, મીઠી સુખ દુઃખની વાતું કરે, નવા વિચારોની આપ લે કરે. આ તો સંસાર છે. કાંઈ ઘરમાં પરણી લેવા તમે એને ગુલામ બનાવી નથી લાવ્યા. હા તે ઘરના કામ પતાવીને જાય ને માણા. આ તો હવારમાં જ ઓટલા ગણવાના થઈ જાય. અને હા, તમને ખબર નથી આ અમારી આજુબાજુ કેવા છે, બધાય સડાવે એને અને પછી ઈ તો છે જ અમારું સડાવ ધનેડું. આવીને પછી ઘરમાં બાંધે. જુઓ બા, તમે વડીલ છો, મારે તમને વધારે તો શિખામણ ન દેવાની હોય, પણ 2 હાથ જોડીને કહું છું, હા વાતમાં મારી બેનનો મને કાંઈ વાંક નથી દેખાતો. એનો વાંક નથી. તમે એને સ્વીકાર કરી લ્યો અને તમારા ઘરે એને લઈ આવો પાછી. ક્યાં ઈ છે? મારા ઘરે ક્યારેય નહીં આવે. અને તને તારી વહુની બહુ પડી હોય ને, જા આના ઘરે, ન્યા જ રહેજે. જુઓ કે મારા ઘરે બિચારી સોધા રાહુડે રડે છે, એટલે હવે છેલ્લી વાર હું તમને કહું છું કે મારી બેનને આવીને તમે તેડી જાજો. હું છેલ્લી વાર કહું છું કે જાવ અહીંથી. બા હવે આટલું બધું થઈ ગયું, એ નદીમાં પડવા જતી હતી, હવે તો તમારો સ્વભાવ સુધારો. અરે તું જાને એની ભેગો છે ને એના ઘરે જાય, પાછો વયો જાય, તને એનું ઘરે નથી ખબર. જા બાયડી ગેલો. મજૂરને શું કહેવા 5000, ખાતર આવ્યું એ તારીખે 10,000નું, બિયારણ 20,000નું આવે. બીજા કયા છે યાદ નહીં આવે. ત્યારે ને ત્યારે જો લખીને કહો ને તો સારું હતું. મુખી બાપા, હા હિસાબ કરવા કરતાં તમારા કાળા કરમનો હિસાબ લખો ને તો વધારે સારું. એ તું કોની સામે લવારી કરે છે ખબર છે તને? હંધી ખબર છે કોની સામે લવારી કરું છું. હું એક એવા બાપ સામે લવારી કરી રહ્યો છું જેણે એની દીકરીને આ ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકી. જો તું અહીંયા આવ્યો છો ને મારી ઘરે એટલે સહી સલામત છો. જો તું કાંઈક બારા શબ્દ બોલાવત ને તો તારું આ માથું ધડથી અલગ હોત. અરે ધડથી મસ્તક તો તમારું અલગ થઈ જાય, પણ આ તો લાચાર છું અને મારા હાથ બંધાયેલા છે, કારણ કે મારી બહેને છે ને મને હમ આપ્યા છે. અરે તમને શરમ નથી આવતી? કેવા બાપ છો તમે કે તમારી દીકરીને તમે આ ઘરની બહાર કાઢી મૂકી? તું મારી દીકરી? હા હા, તમારી દીકરી છે ને મારા ઘેરે છે. જુઓ, હા તમારી દીકરી જ્યારે એના સાસરેથી દુઃખી થઈ, એને ઘરમાંથી કાઢી મૂકી, તો એક બાપ પાસે બાપના આશરે આવી હતી કે મારો બાપ મને હાસવશે. પણ મારે તમને હું કહેવું ને એના હાહરિયાવાળાને હું કહેવું, તમે હંધાએ તો કઈ માટીના બનેલા છો. એ દીકરીને તમે જાકારો આપ્યો એટલે દીકરી ભાઈ એક જ રસ્તો હતો, કૂવો બુરવાનું. હા તમારી દીકરી નદીમાં પડવા જતી હતી કે મેર કરી આ માં ખોડિયારે કે મારી ઘરવાળી ટાણે પાણી ભરવા ગઈ અને આ જોઈ ગઈ. જો મારી ઘરવાળી એક ઘડી પણ મોડી પડી હોત ને
તો તમારી દીકરીએ છે ને નદીમાં ઝંપલાવી દીધું હોત. અરે સંપલાયું જ દીધું હોત ને, મરી તો નથી ગઈ ને. જો એ મરી ગઈ હોય ને તોય મારે કાંઈ ફરક ન પડે, કારણ કે એ મારા ઘરથી મેં એને વળાવી દીધી છે, હારે મોકલી દીધી છે. અરે હા અરે મોકલી દીધી એટલે હું દીકરીને વેચી નાખી છે તમે લોકોએ? કેવી વાત કરો છો તમે? તો અરે એના હાહરામાં દુખી છે, એને જ્યાંથી જાકારો મળે તો એની પાસે આશરો બીજો કયો હોય? એનો બાપ જ હોય કે એનો ભાઈ હોય? પણ તમે તો અરે તમને આ ગામના મુખી બનાવ્યા કોને? હે અરે આ ભૂલ અમારા બધાની જ છે કે આ તમને મુખી બનાવ્યા. તમે મુખી નહીં, તમે છે ને બાપ બનવાની લાયક નથી. જો સ્ત્રીના છે ને બે જ ઘર હોય, એક પતિનું અને એક પિતાનું. પિતાના ઘરે 20 વર્ષની થાય છે અને પછી જેટલું જીવે ને એના પતિને ઘરે એને રહેવાનું હોય છે. પછી પતિની ઘરે દુઃખ પડે, સુખ હોય, પછી એને ત્રાસ આપે, ભૂખી રાખે, એનો પતિ મારે, બધું એને સહન કરવાનું હોય, કારણ કે એના નસીબમાં એ જ લખ્યું હોય. હા પણ તમે જરાક તો વિચાર કરો. આ રાજભાઈ એના ઘરમાં આપણી દીકરીને આશરો આપ્યો છે તો એને તમારે એનો આભાર માનવાનો હોય ને ઉલટાનું તમે એને કહો છો. એણે છે ને વિધાતાના લેખમાં મેખ માર્યો છે, એના નસીબમાં દુઃખ જ હતું તો આણે એના ઘરમાં લાવી એને સુખ આપ્યું છે. જો મારે મારી દીકરી હારે કોઈ દુશ્મનાવટ નથી, પણ મને મારી આબરૂ વાલી છે. મેં તને કેટલી વાર કીધું છે. અરે આબરૂને એવી ધોઈ પીવી છે જે તમારી દીકરીને દુખી કરે. ક્યાં ફરે છે? ક્યાં ફરશો તમે આબરૂને લઈને? હે ક્યાં ફરશો? અને જો તમે કીધું ને કે વિધાતાના લેખમાં મેખ મારે, તો રાખડીમાં એટલી તાકાત છે ને કે વિધાતાના લેખને પણ બદલાવી નાખે. હા તમારી દીકરીને મેં મારી બેન કરીને માની છે. અરે કદાચ બાપના ઘેરથી જાકારો મળ્યો તો હું થઈ ગયું. હા એનો ભાઈ હજી જીવે છે, આખી જિંદગી બેઠા બેઠા ખવડાવવાની તાકાત છે મારામાં. અને પછી છે ને હા આબરૂ વધે ને એની પૂજા કરજો, આરતી ઉતારજો. રાજભાઈ મારી દીકરી તમારી ઘેરે છે કેમ છે? જો બેનબા તમારી દીકરીને છે ને મારા જીવ કરતાં પણ વધારે હાંસવી. તમે એની ચિંતા ન કરતા. અમારી ઘરવાળીએ એને એક દીકરીની જેમ એનું જતન કરે છે. હા તો મને એમ થયું કે દીકરી સોધા રાહુડે રડે છે. એના પતિના ઘરેથી એને જાકરો મળ્યો છે અને બાપના ઘરેથી મળ્યો હતો. એટલે મેં કીધું એક પ્રયાસ કરું કે એના બાપને સમજાવું, પણ નહીં. હા તમને તમારી આબરૂ વાલી છે, દીકરીનો જીવ નહીં. યાદ રાખજો, હા દીકરીની હાય તમને હાથ ભવે સુખી નહીં થવા દે. મેં મારી દીકરીને દુઃખી કરી જ નથી, કારણ કે મેં આયા હતી ને લગ્ન નહોતા છે ને એ પહેલાં મેં એને હથાળીમાં રાખી છે. હથાળીમાં ત્યારે મારી દીકરી હતી. અને તારે જો સમજાવવાનું પૂરું થયું હોય ને તો તું અહીંથી વયો જા. મારો બસ એક જ જવાબ છે, મારી દીકરી પાછી નહીં આવે. હા એને 2-5 દી મળવા આવવું હોય તો ભલે આવે, બાકી રિહામણે આ મુખીની દીકરી ન આવે. હું પાઘડી માથામાં રાખીને વટથી જીવો છું અને વટથી જ મરવાનો છું. હા તો જીવજો, વટ રાખીને જીવજો. હા પાઘડી છે ને એને માથે જ રાખજો. પણ આ પાઘડીની લાશ તમારી દીકરીએ નથી ઉછાળી, પણ તમે દીકરીને રંજાડી છે, એને દુઃખી કરી છે. એની હા એવી નીકળશે કે તમે એમાં છે ને બળીને રાખ થઈ જશો. યાદ રાખજો, યાદ રાખજો મારા બહેન, યાદ રાખજો. એક વાત કહેતા તો હાવ ભૂલાઈ જ ગઈ. તમે બાપ બનવાને લાયક તો છો જ નહીં, પણ તમે છે ને મુખી બનવાને લાયક નથી, કારણ કે આ પાઘડી તમને શોભતી નથી. નાલાયક! આ હિંમત આજ સુધી કોઈએ નથી કરી. કાંઈ વાંધો નહીં. હા થપ્પડ છે ને મારી બહેન માટે ખાધી છે, પણ યાદ રાખજો જે પાઘડી હાટું જીવતા થા ને એ પાઘડી ઉતારી નાખી. જે થયું ને એ બરાબર જ થયું છે. તમને તમારી પાઘડી ને તમારી આબરૂ નહીં પડી હતી, તમારી દીકરીની નહીં. અરે હદ થઈ ગઈ, હદ થઈ ગઈ. હવે તો બસ કરો. આ શું કીધું આ રસભાઈ? તમે બાપ કહેવાને લાયક જ નથી. જે બાપ એની દીકરીનું જરા કઈ નથી વિચારતો એ બાપ હું નહીં તો દુશ્મન ન કહેવાય. તમારી કરતા તો દુશ્મન હોય તોય દીકરીને હાસવે, એને આવકારો દે, આશ્વાસન દે. પણ બસ હવે બહુ થઈ ગયું. તમારે મને આ ઘરમાં રાખવી હોય તોય ભલે અને ન રાખવી હોય તોય ભલે. હું મારી દીકરીને લેવા જાઉં છું અને હું એને આ ઘરમાં લઈને જ આવી. તમારાથી જે થાય ને કરી લેજો. મારી વાત કાન ખોલીને સાંભળી લે. જો
તું એ દીકરીને આ ઘરમાં લાવીશો ને તો તારું માથું વાઢી નાખે. અરે મારી દીકરી હાટું તો હું મારા માથાય દેવા તૈયાર છું, પણ તમારી વાત કબૂલવા નહીં. હું તારા હારાને ન્યાય જીવો અને તારા બાપાને ન્યાય જીવો, એમાંથી એકે સમજતા નથી. ખબર નથી પડતી કે કઈ માટીના બનેલા છે. બસ તારા જ અવગુણ ગાતા હતા બધા. ભાઈ મેં તો ના જ પાડી હતી કે કોઈ દિવસ નહીં માને. મને ખબર છે એના સ્વભાવની. પણ એણે કીધું હું હા અવગુણ કરતા હતા તમે કહો છો, પણ કીધું હું હા પાડી એ લોકોને અપનાવશે કે હાવ જોતી નથી. હા હું ત્યાં ગયો એટલે જયકુમારને હા ભારતીબા એ બે મળ્યા. અરે બાપા એની જીભ તો કડવી કડવી, નો બોલવાના વેણ બોલ્યા. પણ મેં કીધું તમારી બહુનો વાંક શું છે? એ કે હવારમાં એ કે ભાટકવા વહી જાય, ઘરના કોઈ કામ પીડા કરતી નથી હરખા, કામ એમને એમ પડ્યા હોય. તો જયકુમાર બિચારા સારું બોલતા હતા કે બા હવે આખો દી કામ કરતી હોય તો આદો પડો બેહવા તો જાય ને એકાદી વાર. તો કે એ તમને ગમતું નથી. અને આના બાપાની તો હું વાત કરી, એની તો વાત કરતાં પણ મને શરમ આવે. આવો નફટ બાપ તો મેં મારી જિંદગીમાં કોઈ દી નથી જોયો. આજ પહેલી વાર આવો માણસ જોયો મેં. ભાઈ તમે મારા બાપાની ઘરે ગયા હતા, એને તો તમને કંઈ નથી કીધું ને? જો બેન, હું તારું સારું કરવા માટે જ ગયો હતો, અને એના માટે કદાચ મારે બે ગાળો સાંભળવી પડે કે મારે બે ઝાપટ ખાવી પડે ને તોય હું ખાઈ લઉં. તને બેન કીધી છે તો તારું દુઃખ ભાંગવું એ મારી ફરજમાં આવે છે. તારા બાપાએ તો વાત ન પૂછને એવા શબ્દો કીધા છે. કદાચ કુદરતે પણ મને એક સગો ભાઈ આપ્યો હોત ને તો આજે મારી પડખે ઊભો રહે. પણ ભાઈ તું પણ સગા ભાઈ કરતા વિશેષ છે. તો બેન આવું બોલીને મને પારકો ન કર. હું તારો હગો ભાઈ જ છું મારી બેન, અને તારું દુઃખ ભાંગવા હાટું આ હું તારા પિયરિયા અને તારા હાહરીએ ગયો હતો. પણ એ લોકો કોઈ વાતમાં સમજતા નહીં. જો તું ચિંતા ન કર, હું મહેનત કરી, તારું દુઃખ ભાંગવાની જરૂર મહેનત કરી, અને છે ને તને ન્યાય અપાવીને જ રહીશ. આ બધાય ભલે જે બોલવું એ બોલે. અને પણ કદાચ ના અપનાવે તો આપણે ક્યાંય ખજાને ખોટશે. તમ તાર આજીવન આપણી ભેગા રહે. હે તમે ઉપાધિ કરો માં તમ તારે તમારા બાપુની લેવા આવો હોય તો આવે, અને ન આવે તો કાંઈ નહીં. અને તમારો ઘરવાળો પણ આવે તો ભલે, અને ન આવે તો પણ કાંઈ નહીં. તમ તારે તમે અહીંયા આરામથી રહેજો આજીવન. ના આ જયકુમારનો સ્વભાવ તો સારો હોય એવું પણ લાગે. એના હા હું નથી તો કઈ પરાણે થોડી નરકમાં મોકલાય. તમે એવી વાત કા કરો છો? હવે જયકુમારનો સ્વભાવ સારો હોત ને, જયકુમારને જોતી હોત ને તો જયકુમાર આવીને લઈ ગયા હોત. હા વીસ દીધા આપણી ઘરે રહેવાનું દીધા હોત. કોક દી એને એની બાયડીની પૂછપરછ કરાવી હોત. ના બેન, તમારી ભૂલ થઈ છે. જેનો સ્વભાવ તો બહુ સારો છે, પણ કહેવત છે ને કે જ્યારે દીકરાના લગ્ન થઈ જાય છે ને ત્યારે નો માને કહી શકે કે નો બાયડીને કહી શકે. એવું ના હોય. હુડી વસારે હોપારી થઈ છે એને. હે તમારી હાવ ખોટી વાત છે. માં ખોટી હોય ને તો માને કહી દેવાનું હોય, બાયડી ખોટી હોય ને તો બાયડીને કહી દેવાનું હોય. પણ સાચ છે ને અમે સત્યનો જ આપવાનો હોય. હા તમને ભલે તમારા ઘરવાળા ઉપર ભરોસો છે, પણ મને જરાય નથી એના ઉપર ભરોસો. અરે એવું ન હોય, તું બધા હું એવી વાત કરીશું. અરે એ બિચારા ઘરમાં ને ઘરમાં મૂંઝાતા હોય, એ કોઈને ન કહી શકતા હોય એની વેદના. એની આંખોમાં મને દેખાતું હતું કે નહોતા એના ભારતીબાને કાંઈ કહી શકતા, કે નહોતી એની વેદના પ્રગટ કરી શકતા હતા. મારા ભાઈ હાસુ કહે છે. સારું, તમે જેમ ભાઈ બેન કહો છો એ હાસું હોય તો વધારે સારું. તો આજે નહીં તો કાલે તમને તેડી જાય. તો બેન તું થોડી ધીરજ ધરજે, હવ હારાવાના થઈ જાય. હા ભગવાન છે ને હવનો છે, હવના દુઃખ ભાંગે. અને છે ને હજી હું એકવાર જયકુમારને મળી અને હંધી વાતનો નિવેડો લાવવાનો પ્રયત્ન કરી. અને તારા બાપુ કદાચ તને ન બોલાવે ને તો કાંઈ નહીં. હા તારા ભાઈ અને ભાભી છે ને હજી જીવતા છે. અફસોસ તો ભાઈ મને એ જ વાતનો છે કે જે ઘરમાં મેં જન્મ લીધો છે એ જ બાપ અત્યારે મને ચકારો દે છે.
બેન બસ રડવાનું બંધ કરી દે. રડ નહીં મારી બેન, રડ નહીં. ઓ વાડા વાડા થઈ જાય. હા. ક્યાં આવેલો? હું તમારી પાસે જ આવતો હતો. મારે તમારું કામ છે. હા તે ભૂખ લાગી હોય તો ઘરે અવાય. અહીંયા તને લીમડે કોઈ ખાવાનું દેવાનું હતું? ભૂખ તો અમે કેદુની મારી મરી ગઈ છે બા. તો ડૉક્ટરને બતાવાય ને કે કેમ ભૂખ નથી લાગતી. તને દવા આપત ને તો ભૂખ લાગવા માંડત. આ એ ભૂખ નથી. તો આ તમે જે મારી ઘરવાળીને ઘરની બહાર કાઢીને તેદુની હું આ હેરાન થાઉં છું. તો તારી બાયડીના લખણ તને ખબર નથી? મારી બાયડીને કાઢી પણ આપણી બાયડીના લખણ હોય ને પેલા એ જોવાના. માં એમને એમ ન કાઢે. મારી બાયડીના લખણ તો સારા જ હતા બા. હા તને તો તારી બાયડી વાલી જ લાગે. તમારો સ્વભાવ આકરો છે એમ કેમ નથી કહેતા? એ આકરો છે ને તો જ ઈ અહીંયા ટકે. જો હમણાં હું એવી આમ ભોળી ભલી હોત ને તો એ ક્યાંય મને સણા મમરા કરીને ખાઈ ગઈ હોત. બા હજી તમને કહું છું, તમે થોડોક સુધારો લાવો તો સારી વાત છે. તારી બાયડીમાં સુધારો લાવ ને, કે ઘરના કામમાં ધ્યાન દે, બહાર ભટકે નહીં, લોકોને મળે નહીં, લોકોની સડામણીમાં આવે નહીં. એ તો સુધરેલી જ છે. મને ને આખા ગામને બધાને ખબર છે કે કોનો સ્વભાવ કેવો છે એ. એટલે તું ગામવાળાને બધાને પૂછવા જઈશ કે મારો કેવો છે, મારી બાયડીનો સ્વભાવ કેવો છે? તારી માને તો અંધાઈ ઓળખે જ છે કે તારી માં છે ને હાસાનું હાસું ને ખોટાનું ખોટું કહી જ દે. પૂછવા જવાનું હોય બા, હંધાઈને ખબર જ હોય અને હંધાઈ મને કહેતા જ હોય. આ તો તમે મારી માં છો ને એટલે હું કાંઈ બોલી નથી શકતો. આટલું બધું જ બોલસ અને પાછો કહેશ કે હું બોલી નથી શકતો. હવે બોલવું પડે એમ છે. જો હવે હું નહીં બોલું ને તો મારું ઘર ભાંગી જાય. હવે ભાંગવા પરસ છે, જાવા દે ને. એના કરતા હારીને રૂડી રૂપાળીને કામઢી છોડી હું તને લાવી દઈ. હું એમ ભાંગવા નહીં દઉં. હું તમને એક વાત કહેવા આવ્યો છું. હાલો બોલો. હું આજ પછી ઘરે નહીં આવું. કાંઈ નહીં. વાડીએ પેલી આપણી ઓવડી છે ને, હા હવે હું ત્યાં જ રહી. વાડીએ રહેવાનો છે? હા, કા કાલ હું મારી ઘરવાળીને તેડવા જાઉં. ઠીક. એટલે હવે તારી ઘરવાળીને તું વાડીએ રાખે? હા. તને કાંઈ લાજ શરમ આવે છે? બાઈ જાતને વાડીએ રખાતી હોય? ત્યાં ઘર છે આપણું? ઘર તો અહીંયા જ છે આપણું, પણ અહીંયા ક્યાં તમે રહેવા દો છો અમને? એ હરખી રહે તો મને ક્યાં વાંધો છે? એ હરખી જ રહી છે બા, તમે હરખા નથી રહેતા. એટલે ના છૂટકે મારે એને લઈને વાડીએ રહેવું પડે એમ છે. જો મને ધમકી નહીં દેવાની હો કે હું મારી બાયડીને લઈ આવું છું ને હું વાડીએ રહીશ ને. હું કાંઈ પીગળીશ નહીં. અહીંયા તો આપણા ઘરમાં તો જો સારી રીતે રહે, આપણી રૂઢી પ્રમાણે રહે તો જ રાખવાની છે. બાકી નાક કપાવે એવી કોઈ બાઈ મારે ઘરમાં જોતી નથી. અરે આપણી ઘરની રૂઢી પ્રમાણે જ રહી છે. એ મુખીની દીકરી છે, એનામાં સંસ્કાર હોય બા. એટલે મુખીની દીકરી તો 17 વાર બોલ્યો. જો મુખીની દીકરી હોય, સંસ્કારી હોત, ખાનદાનવાળી હોત તો એના બાપે એને હંગરી હોત ને. એના બાપે ન હંગરીને કાઢી મૂકીને. તે કાઢી જ મૂકે ને. મુખીની દીકરી છે, કાલ સવારે ગામમાં એની આબરૂ જાય તો એની દીકરી એને રિહામણે જાય ને તો એના બાપે, મને કાંઈ ખબર ન પડી, એનો બાપ ખાનદાન છે, એના બાપ મુખી છે, એનો બાપ આબરૂદાર છે, તો છોકરીને કાઢી કા મૂકી? ઘરમાં રખાય. એની આબરૂ ન જાય ને તો અહીંયા આવાય પગે લાગવા કે હું મારી દીકરીને હવે કહું છું એ ઘરમાં જ રહેશે, કામ કરશે, તમારા કયામાં રહેશે, તો પછી આપણે રાખવામાં વાંધો ન હોય. પણ એના બાપને ખબર છે કે એની દીકરીને લખણ કેવા છે. આપણું ઘર મુખીનું નથી, સામાન્ય માણસ છે આપણે. એટલે જ આપણે આબરૂ હોય, મુખીને ન હોય. મુખી ગમે એ કરે ને તો એને ગામવાળા કોઈ કાંઈ ન કહે, પણ આપણા ઘરમાં જો કાંઈ ઊંચ નીચ થઈ ને તો આખા ગામમાં આપણા આબરૂના ધજાગરા થાય. સમજ તો કાં નથી? એ મારે કાંઈ નથી સાંભળવું. હું કાલ મારી ઘરવાળીને તેડવા જાઉં છું. જો મને ધમકી ન દે.
ધમકી આ તું નથી. ત્રીજી વાર બોલ્યો કે મારી ઘરવાળીને હું તેડવા જાઉં છું. જાને ભાઈ, અને જો કોક ઢોલી મળે ને તો વાસ્તે ગાસ્તે એને લઈ જાશે વાડીએ. સારું, કાંઈ વાંધો નહીં. આટલું બધું થઈ ગયું તોય તમારે સમજવું તો નથી. સમજવાનું તારે ને તારી બાયડીને છે, અને બહુ તો ઓલા મૂકીને સમજવાનું છે. હું તો શું એવી ને એવી છું ને એવી જ રહેવાની છું. અને હવે મારો જે સ્વભાવ છે ને એ લાકડે જવાનો છે. મને ખબર છે. હવે એટલે હું સમજી ગયો છું. કાલ બસ હું મારી ઘરવાળીને તેડી અને અમે વાડીએ રહેવું. એ હા, કોઈ તમે એને ઘેરે રહેજો. એ હું તો મારા ઘરે રહીશ, પણ તને કાંઈ તકલીફ પડે ને તો પાછો અહીંયા આવતો નહીં હો કે બા 500 રૂપિયા દ્યો એમ. હું દેવાનું નથી. જાઓ લ્યો, કેવા આવ્યા? હું મારી બાયડીને લઈને વાડીએ રહીશ તો રે ને ભાઈ, એમાં મને હું સાંભળાવસ? ભાઈ, હું આ ઘરમાં રહીને તમારા બંને ઉપર બોજ થવા નથી માંગતી. હું તો મારી જિંદગી ગમે તેમ કાઢી લઈશ, પણ હું અહીંયા નહીં રહું. પણ અહીંયા તમને વાંધો શું છે બેન? અમે તમને કોઈ દિવસ કાંઈ કહેવાનું બોલ્યા? તમને કોઈ દિવસ કાંઈ સંભળાવતાય નથી. અને અમારા ઘરના સદસ્ય હોય એમ તો અમે તમને રાખીએ છીએ. ભાભી, તમે મને ઓછું નથી આવવા દીધું, પણ એનો મતલબ તો એ નથી કે હું અહીંયા પડી પાથરી. તમે અને અહીંયા હા ભાઈ, હું આ જલ્પાને તેડવા આવ્યો છું. જય, તું ત્યાર થઈ જા. બા માની ગયા? નહીં, બા તો નથી માન્યા, પણ આપણે વાડીએ રહેવાનું છે. ના જય, એક દીકરાને એના માથી વિખેટો પાડવા હું નથી માગતી. એવી રીતે મારે નથી આવવું. અરે જલ્પા, અરે મારી માં એ જિંદગીમાં સુધરે એમ જ નથી. તું ઘરે મૂકીને ગઈ ને તે દિને હું એને સમજાવતો જ આવ્યો છું, પણ એ સમજવા તૈયાર જ નથી. પછી મેં કંટાળીને મેં નિર્ણય લીધો કે હું ઘર મૂકી દઉં અને વાડીએ રહેશું. અને તું આ રીતે દુઃખી થા એ મને નથી ગમતું. જુઓ, રાજભાઈ, જલ્પા કેમ છે? સાને રહી જા મારી, સાને રહી. રોમા, સમજો હું આવીને રાજભાઈ આવ્યા હતા કેવા કે તમારી દીકરી અમારા ઘેરે છે, એટલે બસ હું અહીંયા દોડીને ભાઈ આવી. બેન, મારી દીકરીને આશરો આપ્યો ને, હું તારી આભારી છું બેન. તારે અડધી રાતે કાંઈ પણ કામ હોય તો આને યાદ કરજે. અરે બેન, એમ આભારનું હું? હા જલ્પા બેન તમારા નણંદ જેવા છે. નણંદ જેવા નહીં, નણંદ જ છે. હા, મેં ભગવાને મને નણંદ નથી આપી ને તો મને નણંદ મળી ગઈ. અને તમે બેમાંથી કોઈ ઉપાધિ કરતા નહીં. જલ્પા બેન આજીવન અમારી જ ભેગા રહે. તમારા બેમાંથી કોઈને છે નહીં એની જવાબદારી લેવાની જરૂર નથી. અરે ના ના, હું એને લેવા જ આવ્યો છું. સમય તમે આયા? હા, એટલે આ મોટા ભાઈ ઘરે આવ્યા હતા આ અને એણે મને બધી વાત કરી, પણ તોય મેં મારા બાને સમજાવ્યા. પછી મેં નિર્ણય લીધો કે હવે જ્યાં જલ્પા જ્યાં ઘરે રોકાણી છે ને ત્યાં જઈને હું એને તેડી આવું અને અમે વાડીએ રહેવું. જમાઈ, આજે હું મૂકીના વિરોધ થઈને હું મારી ઢીંગલીને તેડવા આવી છું. હું ગમે ના રહે મારી દીકરીને મારી હારે રાખી, પણ હું એ ઘરે નહીં જાઉં. બા? અને મને સોખું કીધું છે બેટા. બાપુ માની ગયા? નહીં, એ માનતા હશે બેટા. એને એમ કીધું કે જો તારે તારી દીકરીને તેડીને લાવી હોય ને તારું માથું વાઢી નાખી, આ ઘરમાં પગ નહીં મૂકતી. તો એક કામ કરો ને બા, અમે હું મારા બાથને જુદો થઈ ગયો છું, તો મને તમારો દીકરો માનીને આપણે તેને હારે રહેવું. નહીં બા, નહીં જમાઈ, નહીં. એક પત્નીને એના પતિથી ને વિખૂટા પાડવા હું નથી માગતી. નહીં બા. અરે બેટા, જો અત્યારે નિર્ણય બધો જમાઈના હાથમાં રાખવો પડશે. જો બેન, આ બધી એની લીલા હોય છે. આપણે માણસ જાત તો ખટપુતળી કહેવાય. જેમ નસાવે ને એમ આપણે નાસવાનું હોય બેન. માની લે કે તારા ભાગ્યમાં જે લખ્યું હતું ને એ બધું દુઃખ હવે વહી ગયું, અને આજથી
તારા માટે સોનાનો સૂરજ ઉગ્યો. હવે માન કે તારા દુઃખના દાડા પૂરા થયા અને સુખના દાડા ચાલુ થયા. હા, જમાઈએ તને તેડવા આવ્યા છે અને ભાઈ આવ્યા છે. બા આ બેટા, જો આ દીકરી તારી સામે જીવતી ઊભી હોય ને તો બંનેની હિસાબે ઊભી છે. બાકી તારી આ દીકરીનું ભરેલું બોચોત. મારી દીકરી આવું ન બોલ. અત્યારે આપણા માટે આ બે જણા આપણા ભગવાન છે. ઈ નો હોત તો આજ તુંય નો હોત. મને બધી જાણ મળી બેટા, પણ શું કરીએ, મારા હાથની વાત જ નહોતી. અરે ભગવાન નહીં, પણ ભગવાન કરતાં વિશેષ છે. હું તો એવું માનું છું. પણ રાજભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર હા ભાઈ, અરે કે તમે હતા ને તો એમાં જલ્પાની જિંદગી બચી ગઈ. જો તમે લોકો હા અમારો આભાર ન માનો. હા, તો અમારી ફરજમાં આવે એ અમે કર્યું. અને આ જલ્પા એ તો મારી બેન છે. અને એક બેન માટે ભાઈ કે એના ભાભી કાંઈ કરે ને એ કાંઈ ઉપકાર ન કહેવાય. સાચી વાત છે ભાઈ, પણ છતાંય આજે અમે એના પોતાના મા બાપ હોવા છતાંય એને આશરો ન આપી શક્યા. એ દીકરીને તમે ગામના માણસ થઈને આશરો આપ્યો. ધન્ય છે ભાઈ તમને અને તમારી જનેતાને, જેને એક દીકરીને આશરો આપીને આ ગામમાં મહાન માણસ બની ગયા. અને ભગવાન પાસે હું એટલી દુઆ કરું કે તમારી બધી આશા પૂરી કરે. તમને બેયને બસ હવે રડવાનું બંધ કરો અને ખુશી ખુશી તમારા નવા સંસારની શરૂઆત કરો. ભાઈ, મને એક વચન આપ. જે માગું એ તું આપીશ ને? અરે માગી લે મારી બેન. તું કહેતી હોય ને તો આ કોળિયામાંથી પ્રાણે કાઢી દે. નહીં ભાઈ, એવું ના બોલ ભાઈ. આ બેનના ઘરે રાખડી બંધાવવા આવીશ ને? હા મારી બેન આવી. શાંતિ થઈ સારી રહી જા બેટા, અને જા તું તારો સંસાર સુખેથી જીવ અને હું ઘરે જાઉં. ભાભી, હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. એક તો ભાભી કયો છો અને પાછો ઉપકાર ભૂલવાનું કયો છો. હા, તો એવું થયું ને કે તમે મને તમારા ભાભી માનતા જ નથી. ખાલી તમારા ભાઈને જ તમે તમારા ભાઈ માનો છો. ના ભાભી, તમે તમારી માં ગણો તો એ જ છે ને, જે છો એ બધું છો.